ચૂંટણીઓમાં પોલીસ હોશિયારી ન કરે કારણ કે જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે સમયસર નિયમ પ્રમાણે દવા કરવામાં આવશે. ચૂંટણીઓમાં પોલીસ કઈ પ્રકારે હસ્તક્ષેપ કરે છે તેના આક્ષેપો ભૂતકાળમાં આપણે જોયા છે, પરંતુ હવે ચૂંટણી જ્યારે શરૂ થવા જઈ રહી છે ત્યારે જિગ્નેશ મેવાણીએ ભૂતકાળના અનુભવોને વાગોળતા ભવિષ્યની ચેતવણી પોલીસ અધિકારીઓ માટે ઉચ્ચારી છે તેની વાત કરીએ. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ડીસા, થરાદ, બનાસકાંઠા આ વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ કેટલું છે આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભલે બાજી મારી હોય, પરંતુ નાક ગેનીબેન ઠાકોરે કાપી નાખ્યું, કારણ કે એક બેઠક તેમણે જીતીને બતાવી. ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા રિસોર્સ, તેમની પાસે અઢળક સંપત્તિ અને સાથે જ સત્તાનો પાવર હોવા છતાં પણ સાંસદ ગેનીબેન ચૂંટણી જીત્યા છે. પરંતુ ચૂંટણી સમયે આક્ષેપો લાગતા હતા કે પોલીસ કિન્નાખોરી રાખી રહી છે અને રાજકીય હથિયાર બની અને ચૂંટણીના કાર્યમાં હસ્તક્ષેપ કરી રહી છે. ત્યારે હવે ડીસા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અધ્યક્ષતા હતી. અને આ કોંગ્રેસની બેઠક બાદ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ડીસા, બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ છે અને તેમને વિશ્વાસ છે કે કોંગ્રેસનો ગઢ અકબંધ રહેશે. ટૂંકમાં નાગરિકો કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીતાવશે. પરંતુ બાદમાં જિગ્નેશ મેવાણીએ પોતાના બોલ ફેરવ્યા અને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે ભૂતકાળમાં મને, ગેનીબેનને અને બધાને ખબર છે અને અમને અનુભવ છે કે કઈ પ્રકારની કામગીરીઓ થઈ, માટે પોલીસ એટલું યાદ રાખે કે જૂના કેસ ખોલવા, ધાક ધમકીઓ આપવી, નેતા કે લોકોને કે કાર્યકર્તાને ડરાવવાના ધંધા ન કરે, અન્યથા સમયસર દવા કરીશું. જિગ્નેશ મેવાણીને સાંભળો. આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મિટિંગ યોજાઈ. બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે. બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે. જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ ગેનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા. એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ. નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે. તો આમ જિગ્નેશ મેવાણીએ ચીમકી પણ ઉચ્ચારી અને પોલીસને કહી દીધું છે કે જો તમે હસ્તક્ષેપ કર્યો છે તો આજે નહીં તો કાલે સમયસર તમારી દવા નિયમ અનુસાર કરવામાં આવશે. આમ સામાન્ય રીતે ગુજરાતમાં જે કોઈ પણ ચૂંટણી યોજાય ત્યારે પોલીસ પર આક્ષેપો લાગતા રહ્યા છે કે પોલીસ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે છે. તમારું શું માનવું છે? ખરેખર પોલીસ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે છે કે કેમ? કમેન્ટમાં જવાબ આપજો અને આ પ્રકારના અહેવાલો માટે સ્વમાન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.